મારો તમને પહેલો પ્રશ્ન એ છે કે તમારે એવી કઈ મજબૂરી હતી કે તમારે ત્યાંના આગેવાન ખજાનચીને લાફા મારવા પડ્યા? એ કયું કારણ હતું? કઈ એવી ઘટના બની હતી કે તમારે આ નિર્ણય પર આવ્યું? ચલો મેં હરકત કાઢી નાખી, કયા આ નિર્ણય ગણાવું કે તમારો નિર્ણય હતો કે તમારે લાફા મારવા છે? એનું કારણ છે આ લાફા મારવાના ન હોય, સામે વાળો પ્રહાર કરે આપણી ઉપર તો આપણે એને આપણો બચાવ કરવો પડે ને, આપણો બચાવ કરવો પડે. તો જે વિડીયો આવ્યો છે તો એમાં હું જે હાથ ઉપાડું છું એ જ આવ્યું છે. અચ્છા. પણ હું જે બોલું છું કે ભાઈ તમારાથી મારી ઉપર હાથ ઉપાડાય કેમ? ઓકે. તમે જેટલા સિનિયર કાર્યકર છો એટલે હું છું. ઓકે. પણ પદને મહત્વ હોય તો મારી ભૂલ છે કે મેં આજ સુધી પદ લીધું નહીં. હું સ્ટાફની જોડે મારું ટિફિન લઈને જમવા પણ બેસી જાઉં ત્યાં. એક મજૂર કાર્યકરની જોડે કામ કરું. શું કામ? કે ભારતીય જનતા પાર્ટીને આપણે વરેલા છે, કોઈ વ્યક્તિને નહીં. વ્યક્તિ છે બડા દલ, દલ છે બડા દેશ. અને અમે આરએસએસ માં કામ કરવી છે, વિશ્વ હિન્દુ પરિષદ માં કરવી છે, સમરસતાનું કામ કરવી છે, બધું કરવી છે. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે અમે આશા નથી, અપેક્ષા નથી રાખી કે અમને કઈ આપો. ઓકે. આ એક જ એવી સંસ્થા છે એને આપણે આપવાનું છે, એની પાસે લઈ નથી લેવાનું. ઓકે. તો જે શૈલેષ જરીવાલા છે કે જેમની સાથે તમારે માથાકૂટ થઈ, એ માથાકૂટની શરૂઆત કેમ થાય છે? તમારું કેવું એવું છે કે પેલા એમને તમારી પર હાથ ઉપાડ્યો હતો? હા, એને હાથ એટલે ઉપાડ્યો એનું કારણ એક, જે સ્ટાફ છે ને એમે બધા જોડાયેલા 15-17 વર્ષથી છવી. પરેશભાઈ પટેલ અધ્યક્ષ બન્યા તો એ પ્રોફેશનલ વ્યક્તિ છે, વન ક્લાસ ઓફિસર જેવા. એ વહીવટી પાંખમાંથી સંગઠનમાં આવ્યા છે. સંગઠનમાંથી વહીવટી પાંખમાં નથી ગયા.